આ ચેલેન્જની રાજનીતિ કરવાનો સમય છે કે માત્ર 750 દિવસ બાકી રહ્યા છે એ 750 દિવસના લોકોના કામ કરવા? કારણ કે આ ચેલેન્જની રાજનીતિ કરનારા નેતાઓને ખબર નથી કે આ પ્રજાના પૈસે ચૂંટણીઓ થાય છે. એક ચૂંટણીનો ખર્ચો ની અંદર અત્યારે આજે ચેલેન્જ વાળી થાય છે. આ મુખ્ય મુદ્દો જે છે એ અત્યારે બાજુ પર ભૂલાઈ ગયો છે. કાંતિલાલ મુદ્દો ડાયવર્ટ કરવા માટે ખૂબ જાણીતા છે. મોરબીના નેતાઓને અધિકારીઓ પાસે કામ લેતા નથી આવડતું. નેતાઓ એકબીજાને ચેલેન્જ આપીને એવું સાબિત કરવા માંગે છે કે હું મારા પક્ષની અંદર કદાવર છું, મારા પક્ષની અંદર મોટો છું. આ જે ગામની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રવાસ કર્યો છે ત્યાં એમને વેદનાની ડાયરીમાં લોકોની સમસ્યાઓ નોંધી છે, એમની ઉઘરાણી, એમની માગણીઓ 6 મહિના પછી શરૂ થશે. ઇટાલિયાએ રાજીનામાની બાબતોની અંદર કે કોઈ ચેલેન્જોમાં પડવાની જરૂરિયાત હકીકત મારી દ્રષ્ટિએ મને નથી લાગતી. ગોપાલભાઈ ઇટાલિયા કેવા કામ કરે નેતા તો આપણે તો ફેરવી જ નાખી છે ને ધારાસભ્ય. 30 વર્ષથી આ મોરબીમાં કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય છે. મોરબીનો વિકાસ કેવો છે એ આ જન આંદોલન ઉપરથી ખબર પડે. 5 ધારાસભ્યોના 25 ધારાસભ્યો થાય એ દિશામાં રહેશે એવું અત્યારની તો હવે ગોપાલભાઈ ઇટાલિયાની જવાબદારી ખૂબ મોટી બને છે અને પાછળથી વિસાવદર ને અન્યાય ન થઈ જાય એવું અત્યારે લોકોમાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે. નમસ્કાર, ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અત્યાર સુધી એ રાજનીતિ એવી રીતે ગરમાતી હતી કે કોઈ એક પક્ષમાંથી કોઈ બીજા પક્ષની અંદર પક્ષ પલટો કરે, કોઈ નેતાએ એ સત્તા પક્ષની અંદર અથવા તો વિપક્ષની અંદર તેમના પક્ષથી તેમની મોહ ભંગ થાય અને રાજીનામું આપે. ગુજરાતની અંદર ક્યારેય ચેલેન્જની રાજનીતિ એ અત્યાર સુધી નથી જોવા મળી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એમની વિસાવદરથી જીત થઈ અને એક બેઠક જીતવાથી આમ આદમી પાર્ટીને એટલો કોન્ફિડન્સ આવી ગયો કે એમના પ્રમુખ હોય, ગોપાલ ઇટાલિયા હોય કે એમના કોઈ પણ નેતા એ જાહેર મંચ ઉપરથી ખુલ્લેથી ચેલેન્જ આપતા કે હવે CR પાટીલમાં તાકાત હોય તો કોઈ જગ્યા ઉપર પેટા ચૂંટણી લઈ બતાવે, અમે લડવા માટે તૈયાર છીએ. આ તમામની વચ્ચે મોરબીની અંદર એક જન આંદોલન ચાલતું હતું અને આંદોલન હતું રોડ, રસ્તા, પાણી અને ગટર. માણસની પ્રાથમિક સુવિધાના અભાવને લઈને એક જન આંદોલન ચાલતું હતું અને એ જન આંદોલનની અંદર ગોપાલ ઇટાલિયાના નામનો ઉલ્લેખ થયો અને કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી. એક તરફ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને ચેલેન્જ આપતા હતા અને કાંતિ અમૃતિયાએ સીધી જ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને આ ચેલેન્જની રાજનીતિમાં અત્યાર સુધી કાંતિ અમૃતિયા વર્સિસ ગોપાલ ઇટાલિયા ચાલતું હતું. જો કે હવે આ લડાઈની અંદર જીતુ સોમાણી પણ કૂદી પડ્યા છે. આ જ મુદ્દેને લઈને ચર્ચા કરવી છે, આ ચેલેન્જની રાજનીતિને લઈને ચર્ચા કરવી છે, પરંતુ આ ચર્ચા આજે એ મુદ્દા ઉપર પણ કરવી છે કે શું આ બંને ધારાસભ્યો એકબીજાને જે ચેલેન્જ આપી રહ્યા છે એમના વિસ્તારની સ્થિતિ શું છે. એક તો વિસાવદર કે જે છેલ્લા 1.5-2 વર્ષથી ધારાસભ્ય વગરનું હતું અને એક મોરબી કે જ્યાં મહાનગરપાલિકા આવી છે તેમ છતાંય લોકો એ જન આંદોલન કરી રહ્યા છે. મોરબી અને વિસાવદરથી 2 પત્રકારો આપણી સાથે જોડાયા છે. આજની ચર્ચા, આજનો ગર્જનાદ બંને પત્રકારો સાથે. મોરબીથી પત્રકાર રવિ પટેલ આપણી સાથે જોડાય છે અને વિસાવદરથી રેનિશભાઈ મહેતા આપણી સાથે જોડાય છે. સૌથી પહેલા રેનિશભાઈ પાસે જવું છે. રેનિશભાઈ, વિસાવદરની એક બેઠક આમ આદમી પાર્ટી જીતી. હજી વિસાવદરના નવા નિમાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમને હજી ધારાસભ્ય પદના ગોપનીયના શપથ પણ નથી લીધા અને ચેલેન્જની રાજનીતિની અંદર કૂદી પડ્યા છે કે તમારામાં તાકાત હોય તો કોઈ એક જગ્યા ઉપર રાજીનામું અપાવી બતાવે. આ ચેલેન્જની રાજનીતિ કરવાનો સમય છે કે માત્ર 750 દિવસ બાકી રહ્યા છે એ 750 દિવસના લોકોના કામ કરવા? જી પ્રદીપભાઈ, અત્યારે જે પ્રકારે ગુજરાતના રાજકારણમાં ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ હકીકત પ્રજા માટે એક પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે. કારણ કે આ ચેલેન્જની રાજનીતિ કરનારા નેતાઓને ખબર નથી કે આ પ્રજાના પૈસે ચૂંટણીઓ થાય છે. એક ચૂંટણીનો ખર્ચો મારી પાસે જે આજે જાણવા મળેલી છે વિગત મુજબ 3 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે પ્રદીપભાઈ. એક બૂથ દીઠ 80,000 રૂપિયાનો ખર્ચો આ ઇલેક્શન પાછળ સરકારને કરવો પડે છે. એ પૈસા કોના? પ્રજાના પૈસા છે. આવી ચેલેન્જની રાજનીતિઓ આજે રાજનેતાઓ જે ધારાસભ્યો કરે છે એ હકીકત સ્વીકાર્ય જ નથી. એમણે હકીકત તો પ્રજાના જે પ્રશ્નો છે એ બાબતનું ધ્યાન આપવું જોઈએ. અત્યારે વિધાનસભાની આવનારી ચૂંટણી છે, એમને 2.5 વર્ષનો સમય અત્યારે બાકી છે, તો 2.5 વર્ષના સમયની અંદર
પોતે શું લોકોની સેવા કરી શકે છે, શું કામ એમનાથી થઈ શકે છે, એ એમને કરવું જોઈએ તો લોકો યાદ રાખશે. હમ. એટલે આ જે ચેલેન્જની રાજનીતિ છે, અને એમાં આજે જે મોરબીના ધારાસભ્ય અને અમારા વિસાવદરના ગોપાલ ઇટાલિયા, આ બંને વચ્ચે જે ચેલેન્જની રાજનીતિ જે અત્યારે ચાલુ છે, એમાં વચ્ચે વાંકાનેરના ધારાસભ્ય કુદીને વચ્ચે પડ્યા છે, જીતુભાઈ સોમાણી. એ એવું ગોપાલ ઇટાલિયાને એવું કહે છે કે તમે મારા વિસ્તારમાં ચૂંટણી લડવા માટે આવો. તો શું છે આ કઈ જે વિસાવદરના ધારાસભ્ય છે એમની ત્યાં વાંકાનેરમાં ચૂંટણી લડીને શું છે ને જીતુભાઈ સોમાણીએ શા માટે એમને બોલાવવા જોઈએ? દરેક ધારાસભ્યો પોતપોતાનો વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, ત્યાં જ એમણે એમનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. તો એવું હોય તો જીતુભાઈ સોમાણી વિસાવદરમાં આવે ને લડવા માટે. ને એટલે રેનિશભાઈ વાત એવી હતી, રેનિશભાઈ રોકવા માંગીશ, વાત એવી હતી કે કાંતિ અમૃતિયાએ 2 કરોડ રૂપિયાની ચેલેન્જ આપી કે વિસાવદરની અંદરથી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપીને મોરબી લડવા આવે. 2 કરોડ રૂપિયા જો હું હારી જઈશ તો ગોપાલ ઇટાલિયાને 2 કરોડ આપીશ. આ જ વાતને લઈને, કાંતિ અમૃતિયાની ચેલેન્જને લઈને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી. ત્યારબાદ કાંતિ અમૃતિયાએ ફરી એકવાર વિડીયો બનાવીને એવું કીધું કે તમે અને હું બે એક હારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું દેવા જઈએ. એકવાર તમે ચેલેન્જ આપી, એ ચેલેન્જ સામે વાળો સ્વીકારે તો બીજી વખત ચેલેન્જ આપવાની ક્યાં જરૂર હતી? તમારે રાજીનામું દઈ દેવું હતું. તો હવે આખી આ ઘટનાની અંદર કાંતિ અમૃતિયાને ખબર પડી ગઈ કે આપણે બરોબર ભરાઈ ગયા, એટલે એમના સમર્થનની અંદર વાંકાનેરથી એક ધારાસભ્ય જીતુભાઈ આવ્યા અને એમણે એવું કીધું કે જો ગોપાલ ઇટાલિયા મોરબી લડવા જાય, મોરબીમાં જીતી જાય તો હું વાંકાનેરમાંથી રાજીનામું આપીશ. એમ તમારે બધાને રાજીનામા આપવા જ હતા તો તમારા મત વિસ્તારના લોકોને એકવાર પહેલા પૂછી જુઓ કે તમારે હું રાજીનામું આપું છું, 1-1.5 વર્ષ ધારાસભ્ય વગરનો મત વિસ્તાર રહેશે, વિસ્તારમાં કામ નહીં થાય, કોઈ ગ્રાન્ટો પાસ નહીં થાય. વિસાવદરના લોકોને ખબર જ છે ને રેનિશભાઈ, તમારા વિસ્તારમાં ધારાસભ્ય વગરનું વિસાવદર હતું તો કોઈ કામ થયા હતા? શું પરિસ્થિતિ હતી તમારા વિસાવદરમાં? અમારા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય જ્યારે રાજીનામું આપ્યું એ પછી આજે 1.5 વર્ષનો સમય વીતી ગયો છે. અમારો વિસ્તાર ધારાસભ્ય વિહોણો વિસ્તાર હતો. અમારા વિસ્તારના રોડ રસ્તાઓની અત્યારે તમે હાલત જુઓ તો મગરમથની પીઠને સારા કેવડાવે ને એવા અત્યારે રસ્તાઓ છે. અત્યારે અમારા રોડ રસ્તાઓની અંદર વાહન તો ઠીક છે, ચાલીને હાલવું પણ મુશ્કેલ છે. એવી સ્થિતિમાં અત્યારે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે, ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી આ વિસ્તારની જનતાએ ચૂંટી કાઢ્યા છે, ત્યારે ઇટાલિયાની જવાબદારી એ બને છે કે અત્યારે આ વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું અત્યારે કઈ રીતે સોલ્યુશન થાય એના માટે શું કરવું પડે, કારણ કે એમની પાસે પણ ખૂબ ઓછો સમય, તો એમને એ દિશા ઉપર વિચારવું જોઈએ. અને ગોપાલભાઈ ઇટાલિયાએ પોતે એક વેદનાની ડાયરી બનાવેલી છે. જ્યારે પ્રચાર પ્રસારમાં ગામડે ગામડે જ્યારે ફરતા હતા પ્રદીપભાઈ, ત્યારે એ ડાયરી લઈને નીકળ્યા હતા અને એ ડાયરીની અંદર એણે ગામડાઓના જનતાનો પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા વિસ્તારની અંદર શું સમસ્યા છે, એ સમસ્યા મને જણાવો. અને એ પોતાની એ ડાયરીની અંદર દરેક ગામોની ગામ દીઠ અલગ અલગ પ્રકારની સમસ્યાઓની નોંધ કરતા હતા. એ એમનો હેતુ, એમનો કન્સેપ્ટ આવકારદાયક છે કે એમણે લોકોની સમસ્યાઓ જાણવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ હવે સમય એવો આગળ આવશે કે જ્યારે લોકોની અપેક્ષાઓ ખૂબ હોય છે, જ્યારે મતદારો કોઈ ધારાસભ્યોને કે કોઈ નેતાઓને જ્યારે ચૂંટતા હોય છે પ્રદીપભાઈ, ત્યારે એ ચૂંટાઈ જાય ને પછી એની અપેક્ષાઓ વધી જતી હોય છે. એ લોકો કામની માંગણીઓ કરતા હોય છે. ત્યારે વધીને 6 મહિના પછી આ જે ગામની અંદર ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રવાસ કર્યો છે ત્યાં એમને વેદનાની ડાયરીમાં લોકોની સમસ્યાઓ નોંધી છે, એમની ઉઘરાણી, એમની માંગણીઓ 6 મહિના પછી શરૂ થશે. હજુ સુધી લોકો પણ 6 મહિના સુધી રાહ જોશે. તો ગોપાલભાઈ ઇટાલિયાએ રાજીનામાની બાબતોની અંદર કે કોઈ ચેલેન્જોમાં પડવાની જરૂરિયાત હકીકત મારી દ્રષ્ટિએ મને નથી લાગતી. એમણે આ વિસ્તારની અંદર આ વિસાવદર વિધાનસભાનું રાજકારણ, વિસાવદર વિધાનસભાના લોકોની સેવા, એના ઉપર એને વધુ પડતું ધ્યાન આપશે તો એને 2027ની અંદર લોકો સ્વીકારશે. નહીતર જો અત્યારે એવી પણ ચર્ચા થાય છે કે ગોપાલભાઈ ઇટાલિયા આખા ગુજરાતનું અત્યારે રાજકારણ જોવે છે, તો આપણા વિસ્તારને સમય નહીં ફાળવી શકે તો શું? આવો પણ હવે પ્રશ્ન અત્યારે લોકોમાં શરૂ થઈ ગયો છે. કારણ કે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી જીતા પછી તેઓ સ્વાભાવિક છે કે એમના સંગઠનના રાષ્ટ્રીય નેતા છે, પ્રદેશના નેતા છે, તો એ આખું ગુજરાત અત્યારે જોવે છે. તો હવે એ આ વિસ્તારને કેટલોક સમય ફાળવી શકે છે, આ વિસ્તારના પાયાના પ્રશ્નો ઉપર એ કેટલું ધ્યાન આપી શકે છે, એનું કેટલું નિરાકરણ કરી શકે છે,
એના ઉપર હજુ એ તો આગળ સમય જતા ખબર પડશે, હજુ તો એમને શપથ પણ નથી લીધા, તો એના ઉપર પણ મતદારોની નજર છે. કારણ કે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે ફરતા હોઈએ છીએ ત્યારે હજુ થોડા દિવસ પહેલા જ એક ગામની મુલાકાતમાં જ્યારે હું એ ગ્રામજનો પાસે બેઠો હતો ત્યારે મેં એને પૂછ્યું કે તમે કોને મત આપ્યો હતો, એ તો વાત કરો. એટલે એને મને કીધું કે મેં ગોપાલભાઈ ઇટાલિયાને મત આપ્યો છે. તો મેં એને પૂછ્યું કે હવે આવનારા દિવસોમાં હવે પછીની ચૂંટણી આવે શું કરશો? તેને કીધું કે જોઈએ છીએ હજી કામ ગોપાલભાઈ ઇટાલિયા કેવા કામ કરે, નહીં તો આપણે તો ફેરવી જ નાખી છે ને ધારાસભ્ય. આવી વાતો પણ અત્યારે લોકો કરે છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ગોપાલભાઈ ઇટાલિયાની પાસે આવી બધી ચેલેન્જ સ્વીકારવી ન જોઈએ. એને આ વિસ્તારના લોકોના કામ, આ વિસ્તારના પ્રશ્નો અને આ વિસ્તારમાં તો સમસ્યાઓનો કહેવાય ને કે એટલો બધો ઢગલો અને કોથળા ભરે એટલી સમસ્યાઓ છે. તો એ દિશામાં એવો આગળ વધે. તંત્ર સરકાર કદાચ હાલો આપણે એક તરફ જે રીતે આમ આદમી પાર્ટી કદાચ આક્ષેપ કરે કે સરકાર કોઈ કામ નહીં કરે, પણ તંત્ર તો કામ કરશે ને. તો તંત્ર પાસે પણ ગોપાલભાઈ ઇટાલિયા કામ લેવડાવે અને જે પાયાની સુવિધાઓ હલ થાય, નાના મોટા જિલ્લા પંચાયત કક્ષાના રોડ રસ્તા હોય, ધારાસભ્યોને અલગથી જે મળતી ગ્રાન્ટો હોય એ દિશામાં પણ એને કામ કરવું પડશે. અત્યારે લોકોની ઘણી બધી અત્યારે માગણીઓ છે, પણ એ બધું સામે ગોપાલભાઈ પાસે 6 મહિના પછી સામે આવશે. એટલે એ દિશામાં કામ કરે. મોરબીના પણ ઘણા પ્રશ્નો છે, મોરબીની પણ અનેક સમસ્યાઓ છે. એક સમસ્યા નથી. રવિભાઈ અત્યારે આપણી સાથે બેઠા છે, મોરબીના પત્રકાર છે, એમને ખબર જ છે. તો કાંતિભાઈ એની સમસ્યાનું ભાઈ નિરાકરણ કરો ને. તમને પબ્લિક અને જનતાએ તમને શા માટે તમને ચૂંટ્યા છે? આ ચેલેન્જો એકબીજાને આપવા માટે તમને ચૂંટીને તમને મોકલ્યા છે વિધાનસભામાં કે તમારા વિસ્તારનું તમે જનપ્રતિનિધિ સારી રીતે કરી શકો, તમે તમારા વિસ્તારના લોકોને સારી રીતે ન્યાય અપાવી શકો, એ માટે તમને મોકલ્યા. તો આ લોકો દિશા ભટકી ગયા હોય એવું મને પ્રદીપભાઈ લાગે છે. જી પ્રદીપભાઈ. રવિ, આપ મોરબીની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી પત્રકાર કરી રહ્યા છો, પત્રકારત્વ ત્યાં કરી રહ્યા છો. લોકોની એવી તો કેવી સમસ્યા કે મોરબીના લોકો એ આંદોલન કરે. આપણે ત્યાં આંદોલન નામનો શબ્દ આપણે ત્યારે જ ઉપયોગ કરતા હોઈએ છીએ રવિ, કે જ્યારે લોકોનો સમુદાય કોઈ એક માંગણી સાથે મેદાને ઉતરે. છેલ્લા 4-5 દિવસથી મોરબીની અંદર એક જન આંદોલન ચાલી રહ્યું છે. આ પ્રકારના સમાચારો અમે વાંચ્યા, પરંતુ એ સમાચારો શું હકીકત હતી ને ખ્યાલ ન આવ્યો. પછી એવી વાત સામે આવી કે મોરબીના રોડ રસ્તા અને પ્રાથમિક જરૂરિયાત માટે ચાલુ જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે એમની સામે મોરચો માંડ્યો હતો. ચાલુ એ ધારાસભ્ય 6 ટર્મથી ચૂંટાતા આવે છે, તેમ છતાં એમના વિસ્તારની અંદર એમને સામે પબ્લિકે મોરચો માંડવો પડે. 30 વર્ષથી આ મોરબીમાં કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય છે. મોરબીનો વિકાસ કેવો છે એ આ જન આંદોલન ઉપરથી ખબર પડે. મોરબીના આજુબાજુના ચારેય વિસ્તારના, ચારેય દિશાના લોકો, પોશ એરિયાના વિસ્તારના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા છે. એક પણ રોડ સાજો નથી મોરબીની અંદર, એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, પાણીની ભયંકર સમસ્યાઓ છે, ગટરો ઉભરાય છે. સાંસદના મોહનભાઈ કુંડારિયા પૂર્વ સાંસદના કાર્યાલય નીચે જ ભર ઉનાળે ગટરો ઉભરાય છે. ચોમાસું તો સમજ્યા. જે ધારાસભ્ય જે વિસ્તારમાં રહે છે, ધારાસભ્યના નજીકના સગાઓના ઘર જે વિસ્તારોમાં છે ત્યાં પણ રોડ રસ્તાઓ નથી. મોરબીના છેલ્લા 2 દિવસમાં ચારેય બાજુથી લોકો એક પછી એક વિસ્તારના લોકો વિડીયો વાયરલ કરીને ચેતવણી આપી રહ્યા છે, અમે રોડ રસ્તા બ્લોક કરશું, તમે તાત્કાલિકના ધોરણે રસ્તો રિપેર કરાવો. થોડા દિવસ પહેલા જ એક મહિલા એના બાળકને લઈને સ્કૂલેથી ઘરે જતી હતી, તે દરમિયાન પાણીમાં ખાબકી અને એ મહિલાએ પાણીમાં પડેલી સ્થિતિમાં વિડીયો વાયરલ કરીને કહેવું પડ્યું કે તંત્ર હવે તો જાગો. અને 2 દિવસની અંદર તંત્રને ઘૂંટણીએ લાવી દીધું છે મોરબીના લોકોએ. મોરબીના લોકો પ્રશ્નો અને પડકારોથી ટેવાયેલા છે. તેમ છતાં બાજુમાં ખાડો પડ્યો હોય તો બાજુમાંથી વાહન કાઢીને વયા જશે, પણ એ ખાડો પડ્યો એની કમ્પ્લેન ક્યારેય તંત્રને નહીં કરે, ક્યારેય રોડ ઉપર નહીં આવે. પણ તેમ છતાં આ પ્રકૃતિના માણસો મોરબીમાં રહે છે. એ લોકો ક્યારે રોડ ઉપર આવતા હશે વિચારો તમે. છેલ્લા 30 વર્ષની અંદર દર વર્ષે 1 રોડનો વારો લીધો હોત ને તો મોરબીના તો 30 રોડ પણ નથી. તોય મોરબી આખું રોડ વાળું વ્યવસ્થિત થઈ ગયું હોત, ગટરની વ્યવસ્થાઓ થઈ ગઈ હોત. અને કાંતિલાલ 35 વર્ષ જૂના રાજકીય કદાવર નેતા છે, સિનિયર નેતા છે. અને મોરબીની અંદર અત્યારે આજે ચેલેન્જ વાળી થાય છે. આ મુખ્ય મુદ્દો જે છે એ અત્યારે બાજુ પર ભૂલાઈ ગયો છે. કાંતિલાલ મુદ્દો ડાયવર્ટ કરવા માટે ખૂબ જાણીતા છે. હવે આ ચેલેન્જની રમતમાં મોરબીના રોડ રસ્તાનો પ્રશ્ન અત્યારે સાવ સાઈડમાં રહી ગયો છે. અત્યારે તંત્ર 2 દિવસ ત્યાં સતત રાતના પણ કામે લાગ્યું છે
આજે સવારે ટંકારા પડદરીના ધારાસભ્યને તાત્કાલિક સ્થળ ઉપર જવું પડ્યું હતું. રવાપર ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. એવી સ્થિતિ અત્યારે મોરબીમાં ભયંકર છે. એટલે છેલ્લા 2 દિવસથી તંત્ર રાતે પણ કામ કરે, રાતે પણ મોરમ નાખીને અત્યારે રોડ રસ્તાને લેવલ કરવાનું કામ ચાલુ કરી દીધું. એટલે અત્યારે મોરબીની અંદર અત્યાર સુધી ખાલી નગરપાલિકા હતી. થોડા સમય પહેલા જ મોરબીને મહાનગરપાલિકા બનાવી છે. મહાનગરપાલિકા જાહેર થઈ એટલે મોરબીને થોડું ફંડ વધારે મળ્યું, સરકાર તરફથી સહાય પણ વધારે મળી રૂપિયાની. કાંતિ અમૃતિયા ગઈકાલે અથવા પરમ દિવસે તેમના નિવેદનની અંદર તેઓ કહેતા હતા કે સરકાર પાસે બહુ રૂપિયા છે, સરકાર બહુ રૂપિયા આપે છે, પરંતુ એ યોગ્ય જગ્યાએ વપરાય એનું ધ્યાન રાખી પ્લાનિંગ સાથે રૂપિયા વાપરી રહ્યા છીએ. મોરબીમાં ભાજપના 2 જૂથ છે, આ વાત સાચી કે ખોટી? સાચી વાત છે. મોરબીની અંદર અત્યારે ભાજપના 2 જૂથ છે, અંદર જૂથવાદ પણ ચાલે છે અને અંદરો અંદર નેતાઓ પણ એકબીજા સાથે લડાઈ ઝઘડા કરે છે અને એના નિવેદનો તમે સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં જોતા વાયરલ થઈ રહ્યા છે. અંદરો અંદર જ બધાને આક્રોશ છે. તેમ આજે એક ભારતીય જનતા પાર્ટીના નેતાનું નિવેદન આવ્યું કે કાંતિ અમૃતિયા એમ કહે છે કે આટલી ગ્રાન્ટ આવે છે, આટલી ગ્રાન્ટ આવે છે. ધારાસભ્ય હોવા છતાં એમને ખબર તો પડતી નથી કે ક્યાં કેટલા રૂપિયા વાપરવા. એમ જો સતત 30 વર્ષથી કોઈ એક વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા હોય તો એને એટલો તો ખ્યાલ આવતો હોય ને કે મારે મારી ગ્રાન્ટો એ ક્યાં વાપરવી છે અને કેવી રીતે એનો ઉપયોગ કરવો છે. સિનિયર ધારાસભ્ય એની એ આવડત પણ છે. મુદ્દો આ ચેલેન્જ વાળી કરીને મુદ્દો ડાયવર્ટ કર્યો. જ્યારે એને ભૂલ સ્વીકારવાનો સમય છે કે હા કામો નથી થયા અને અત્યારે દોષનો ટોપલો મહાનગરપાલિકા બની એ લોકો ઉપર ઠલવવામાં આવે છે. મહાનગરપાલિકાને 6 મહિના થયા, પણ જ્યારે નગરપાલિકામાં ભાજપનું 10 વર્ષ સુધી શાસન, 10 વર્ષ કરતાં પણ વધારે શાસન હશે નગરપાલિકામાં ભાજપનું, તેમ છતાં પણ એક પણ મોરબીની અંદર રોડ રસ્તા સારા નથી, એક પણ બગીચો બાળકોને લઈને ફરવા જઈ શકાય તેવો સારો નથી, પુસ્તકાલય સારું નથી, એક પણ જે સરકારી સુવિધાઓ જે મળવી જોઈએ નગરપાલિકા વિસ્તારની અંદર એવી એક પણ સુવિધાઓ મળતી નથી. અને આજે અત્યારની વાત કરું, અત્યારે ચાલુ લાઈવ દરમિયાન મેસેજ આવી રહ્યા છે અમને. સાંસદનું કાર્યાલય પણ છે મોહનભાઈ, તેની નીચે જ અત્યારે ગટરો ઉભરાય છે. એટલે મોરબીની અંદર એક પણ જાતની સુવિધાઓ નથી એવું ચોક્કસપણે કહેવું હોય તો કહી શકાય. કેમ કે નગરપાલિકામાં 10 વર્ષ જેટલું શાસન ભાજપે પણ કર્યું છે. ત્યારે એ વાત ચોક્કસ છે કે મોરબીના લોકોને કે મોરબીના નેતાઓને અધિકારીઓ પાસે કામ લેતા નથી આવડતું અથવા તો એને મોરબીનું કામ નથી કરવું, એ વાત ચોખ્ખી દેખાઈ આવે છે. રણેશભાઈ, નેતાઓ એકબીજાને ચેલેન્જ આપીને એવું સાબિત કરવા માંગે છે કે હું મારા પક્ષની અંદર કદાવર છું, મારા પક્ષની અંદર મોટો છું. ગોપાલ ઇટાલિયા એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા ને ત્યારથી એક શબ્દ એ ચર્ચાતો રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા. ચર્ચા એવી થાય છે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા, આમ આદમી પાર્ટી નહીં. જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી એક ચર્ચા કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા. અને જ્યારથી જીત્યા છે ને ત્યારથી એ જિલ્લાઓની અંદર પ્રવાસ કરી રહ્યા છે, દરેક જગ્યાએ તેમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. આ તમામની વચ્ચે વેદનાની ડાયરી એમની જે લખેલી છે એ તો એમને યાદ આવવી જરૂરી જ છે, કેમ કે વિસ્તારની અંદર એ ડાયરીના કારણે તે ધારાસભ્ય બન્યા છે. જયેશભાઈ, પ્રજાનું શું? ચેલેન્જની રાજનીતિમાં જનતાનું શું? 1.5 વર્ષથી 2 વર્ષથી વિસાવદરમાં રોડ રસ્તા નથી, એનું વિચારવાની બદલે ચેલેન્જ રમવાની ક્યાં વાત આવી આમાં? ગોપાલ ઇટાલિયા જ્યારે ધારાસભ્ય બન્યા એ પછી મતલબ કે મતગણતરીના દિવસે જ્યારે એ વિજેતા જાહેર થયા એ પછીની તમે એમની જે સ્પીચ સાંભળો, એ વિસાવદરને બાજુ ઉપર મૂકીને સમગ્ર ગુજરાત કક્ષાની એમની એક સ્પીચ અને એમનું એક બાઇટ હતી. એ જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયા એ પછી હવે એમનો આખો એક રાજકીય મકસદ ગુજરાત ઉપર છે. હાલમાં ગુજરાતના 5 ધારાસભ્યો અત્યારે આમ આદમી પાર્ટીમાં છે. પોતે અત્યારે મેં તમને અગાઉ વાત કરી એ મુજબ એ પ્રદેશ કે રાષ્ટ્રીય જે નેતા તમે કયો આમ આદમી પાર્ટીની સંપૂર્ણ જવાબદારી એમના ઉપર છે. હવે એ આ 5ના ધારાસભ્યો 25 થાય, કઈ રીતે થાય એના માટેની એમની આગામી રણનીતિ રહેશે. વધુ પડતું એમનું ફોકસ 5 ધારાસભ્યોના 25 ધારાસભ્યો થાય એ દિશામાં રહેશે એવું અત્યારની તેમની મુવમેન્ટ ઉપરથી લાગી રહ્યું છે.
વિસાવદર સાઈડ ઉપર રહી જાય એવું દેખાય છે. જો એવું ન બને તો આ પ્રજાએ જે મત આપ્યા છે એમને એ 77,000 મતદારો કે નો કહેવાય ને કે એમને ન્યાય સારી રીતે મળી શકે. પણ જો એમનું ફોકસ આખા ગુજરાત લેવલ ઉપર રહેશે તો એ આ વિસ્તારની જનતાને ન્યાય અપાવી શકશે નહીં. અને વેદનાની જે ડાયરી છે એ એમણે એક નાના નાના ગામડાઓ કહેવાય, નાના નાના ગામડાઓની અંદર ફરી ફરીને નાના નાના લોકોને પૂછેલી સમસ્યાઓ છે. ત્યારે એ નાના મતદારો હોય છે, નાના લોકો હોય છે, ગ્રામ્ય જનતા હોય છે, એમની અપેક્ષાઓ પણ ખૂબ હોય છે. જ્યારે ગોપાલભાઈ વેદનાની ડાયરીમાં એ જ્યારે જે સમસ્યાઓ લખેલી છે ને, જ્યારે સમસ્યા લખતા હોય છે ને, ત્યારે એ જે સમસ્યા લખાવનાર એ ગામના લોકોને એવી આશા હશે કે ગોપાલભાઈ અમારી આ સમસ્યાઓનું નિરાકરણ લઈ આવી દેશે. એ અપેક્ષાઓ સાથે જ એમણે લખાવેલી છે. અને એમણે તો એવું માની લીધું હોય છે મતદારે કે આપણું આ સમસ્યાઓ ગોપાલભાઈ ઇટાલિયા લખી છે ને ડાયરીમાં, એટલે એનો સીધો મતલબ એવો કે આપણું સમસ્યાનું સમાધાન થઈ ગયું, સમજો ને, સમસ્યાનું નિરાકરણ થઈ ગયું એવું એમણે સમજી લીધું છે. તો હવે ગોપાલભાઈ ઇટાલિયાની જવાબદારી ખૂબ મોટી બને છે. એ બે બાજુ પગ રાખી શકે છે કે નહીં એ હવે આગળનો સમય બતાવશે. કે આખું ગુજરાતનું રાજકારણ કરવા જાય છે પાર્ટીને મજબૂત બનાવવા માટે. પાર્ટીના 5 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો કઈ રીતે બને એ દિશામાં કામ કરવા જાય અને પાછળથી વિસાવદરને અન્યાય ન થઈ જાય એવું અત્યારે લોકોમાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે. અને પોતે અત્યારે જે પ્રમાણે તમે વાત કરો છો કે દરેક જિલ્લાઓની અંદર એમણે પ્રવાસ કર્યો છે, એ પ્રવાસ કરવા માટેનો હેતુ જ એ છે જે રીતે આ વિસાવદરની વિધાનસભાની ચૂંટણીઓનું જે વિસાવદરનું મોડલ લઈને વિસાવદરના મતદારોની વાત લઈને એ 181 બેઠક ઉપર ફરવાના છે. કે જે રીતે વિસાવદરના મતદારો ભાજપની વિરુદ્ધમાં હંમેશા રહ્યા છે, આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં રહ્યા છે, અન્યાયની સામે એવો લડત આપે છે અને મજબૂત છે. એનો એક શબ્દ છે બળુકા મતદારો તરીકે વિસાવદરના મતદારોને સંબોધે છે કે વિસાવદરના મતદારો બળુકા. તો એ વિસાવદરનો આખો કન્સેપ્ટ લઈને 181 બેઠક ઉપર ફરવાના છે. પણ હવે એ અમને જ્યારે અમારી જનતાને અન્યાય ન થાય એવું એમને ખાસ જોવું પડશે એવું મારું માનવું છે. પ્રદીપભાઈ, રવિ, મોરબીની અંદર કાંતિ અમૃતિયાનું 2 દિવસ પહેલાનું એક નિવેદન એ પણ હતું કે હું આવ્યો એ પછી વ્યાજખોરી ઓછી થઈ છે. એમ શું ખરેખર કાંતિ અમૃતિયા આવ્યા પછી વ્યાજખોરી ઓછી થઈ છે? અને જો ઓછી થઈ હોય વ્યાજખોરી તો પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા આગેવાન મનોજ પનારા છેલ્લા કેટલાય વર્ષોથી લડે છે, મોરબીમાં જ લડે છે. કેટલા લોકોએ આત્મહત્યા કરી, કેટલા લોકોએ પોતાનો જીવ ટૂંકાવ્યો એ પણ લોકોની સમક્ષ છે. અને બીજી આ તમામની વચ્ચે આજથી 6 મહિના પહેલા તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે કે એક સાથે 500 કરતાં પણ વધારે પાટીદાર સમાજના યુવાનો એ રિવોલ્વરની માંગ સાથે મોરબી જિલ્લા કલેક્ટરને મળવા ગયા હતા. જો મોરબી એટલો જ સુરક્ષિત હોય તો આ બધું ક્યાંથી આવે? તો સરળ ચેલેન્જ આપવાની રાજનીતિ રમવાની જરૂર હતી કે પછી મોરબીના લોકોના આ કામો કરવાની જરૂર છે? મોરબીની અંદર વ્યાજખોરોનો ત્રાસ છે. અમે 5 દિવસ પહેલા જ વ્યાજની એક પાછી બહુ મોટી ફરિયાદ દાખલ થઈ. વ્યાજખોરોની સતત ફરિયાદો દાખલ થયા રાખે છે. વ્યાજખોરી બિલકુલ મોરબીમાં હજી બંધ નથી થઈ. વ્યાજના અને ફાઇનાન્સની ગેરકાયદેસર ઓફિસો ધમધમે છે. મોરબીમાં ખુલ્લેઆમ લુખાવાનો આતંક છે. મોરબીમાં ખરેખર એક સારા અધિકારીની જરૂર છે, જે એક્ટિવ હોય એવા અધિકારીની જરૂર છે. મોરબીનું પોલીસ તંત્ર પણ એની ઉપર ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. રોજ સમાચારમાં 2-3 વસ્તુ જોઈએ કે વ્યાજ બટાવમાં આની પર ગુનો દાખલ થયો, આ લોકોએ તોડફોડ કરી, બાઇક ચોરી થઈ. આવા સતત પોલીસમાંથી પણ આવા પ્રશ્ન આવ્યા જ રાખે છે. પોલીસ અધિકારીઓમાં લોકો વચ્ચે જઈ નથી શકતા. એ લોકોને પણ અસંતોષ છે અધિકારીઓથી. જમીન પ્રકરણો જમીનના કૌભાંડો એટલા થઈ રહ્યા છે મોરબીની અંદર. ચારે બાજુ અત્યારે મોરબીની અંદર રેવન્યુ તંત્ર લઈ લ્યો, મહાનગરપાલિકાનું તંત્ર લઈ લ્યો કે પોલીસ તંત્ર લઈ લ્યો, લોકો તેનાથી 100% નારાજ છે. અને રહી વાત રાજકીય લોકોની, તો મોરબીના લોકો અને આપ બધા પણ જાણો જ છો કે મોરબીની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ભયંકર છે. રવિ, મોરબીની પરિસ્થિતિ અત્યારે ખૂબ વ્યથિત છે. રોડ રસ્તા એ મોરબીની અંદર ચાલવા લાયક નથી. ધારાસભ્ય એવું કહેતા હતા કે 100 કરોડ રૂપિયા
એ મંજૂર થયા છે. એક સાથે 100 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત થવાનું છે એક અઠવાડિયાની અંદર. તો આવતા એક અઠવાડિયાની અંદર એક 100 કરોડ રૂપિયાનું ખાતમુહૂર્ત થાય તો 3 મહિના પછી મોરબીની અંદર તો સિંગાપુર જેવા રોડ રસ્તા બની જશે ને. એક સમયે જ્યારે સર વાઘી ઠાકોર જે રાજા હતા મોરબીના, એને જે મોરબીની અંદર ડેવલપમેન્ટ એટલું કર્યું હતું કે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું. ખરેખર કેવા પૂરતું વિસાવદરમાં જેમ પેરિસ કહેવાય એવું નહીં, ખરેખર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી. અદ્યતન મોરબી હતું. અને આ જ મોરબીની હાલત જો આટલા વર્ષો પછી કે મોરબીની અંદર કોઈ વિકાસ નો થયો તેવું ચોક્કસ લાગે. મોરબીના મુખ્ય 2 રોડ, સનાળા રોડ અને રવાપર રોડ, ત્યાં પણ તમે રાતે લટાર મારવા નીકળો ને ત્યાં તમને દેખાઈ આવે કે લાઇટો નો ચાલુ હોય, રખડતા ઢોરો તમને જોવા મળે, બેફામ દબાણો હતા. મહાનગરપાલિકા આવ્યા પછી દબાણો દૂર કરવામાં આવ્યા, પણ જે બેઝિક સુવિધાઓ છે હજી લોકોને પહોંચાડવાની હોય હજી પહોંચી નથી. તંત્ર રવિ, મોરબીના તમારા કાંતિ અમૃતિયા, તમારા ધારાસભ્ય 2 કરોડ રૂપિયાની ચેલેન્જ એ ગોપાલ ઇટાલિયાને આપતા હતા ચૂંટણી માટે. મોરબીની અંદર છેલ્લા 3-4 વર્ષની અંદર જે સિરામિક ઉદ્યોગો બંધ થઈ ગયા છે એને ચાલુ કરવા માટે ધારાસભ્યએ કોઈ મહેનત કરી રહ્યા છે કે પછી પૂરું? સિરામિક ઉદ્યોગની અત્યારે ખૂબ જ કથળેલી સ્થિતિ છે. સતત ગેસના ભાવ વધતા જાય છે. એનું એક પરિવહન જે રાજ્ય ધોરીમાર્ગ હોય, રાજ્ય માર્ગ, નેશનલ હાઈવે છે, એને સરખા નથી. એ પણ તૂટેલી હાલતમાં છે ભારે વજનવાળા વાહનોને કારણે. એટલે ઉદ્યોગપતિઓને પણ ખૂબ નુકસાન થાય. જે અહીંયાથી જે માલ બીજે સપ્લાય કરવામાં આવતી હોય ટાઇલ્સ, એ પણ બ્રેકેજ થવાના પ્રશ્નો આવે છે. ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો આવે છે. અત્યારે ખૂબ જ મંદી છે. અને મોરબીનું નાનું એવું યુનિટ લઈ લ્યો, જેમ જીઆઈડીસી હોય એવી રીતે મોરબીનું લાતી પ્લોટ વિસ્તાર છે, જે ખૂબ જ મોટો વિસ્તાર છે. ખૂબ બધા ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એ લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા છે. લાતી પ્લોટ વિસ્તાર છેલ્લા 20 વર્ષ થયા. ઘણા બધા નેતા લાતી પ્લોટ વિસ્તાર આપ્યા કહી શકાય, આપ્યા છે એમ. ઈ લાતી પ્લોટ વિસ્તારમાં એક પણ રોડ નથી. રોડ નામે રોડ નથી. એમ તમે રોડ ઉપર નીકળો ને, તમે કાચા રસ્તામાં જ ચાલો છો. ગામડાના ગાડા માર્ગ હોય એ રસ્તામાં હાલીને જાય એવી પરિસ્થિતિ લાતી પ્લોટ વિસ્તારની છે. લાતી પ્લોટ વિસ્તારમાં એક પણ જાતની સુવિધા નથી. સ્ટ્રીટ લાઇટના થાંભલા નો જોવા મળે તમને, એક પણ જગ્યાએ રોડ નો જોવા મળે, ગટર તો છે જ નહીં. બરોબર, આ પ્રકારનું લાતી પ્લોટ વિસ્તાર છે. લાતી પ્લોટ વિસ્તારમાં રોજ કોઈને કોઈ ફસાઈ જાય, કોઈના વાહનો હલવાઈ જાય, કોઈ માણસો પડી જાય, આવી હેરાનગતિ અત્યારે મોરબીના લોકો પસાર થઈ રહ્યા છે. બિલકુલ, રેણીશભાઈ અને રવિ, આપ બંને અમારી સાથે જોડાયા અને વિસાવદર અને મોરબીની જનતાની વાત મૂકી એ બદલ આપ બંનેનો આભાર. તો ગુજરાતની રાજનીતિની અંદર ચેલેન્જની રાજનીતિની જે શરૂઆત થઈ છે, તમે એમ કહો છો કે તમે જીતી જાઓ, રાજીનામું ત્યાંથી આપીને અહીંયા આવો અને લડો અને તો અમે 2 કરોડ રૂપિયા આપીએ. આ 2 કરોડ રૂપિયા તમે એ જે તે વ્યક્તિને તમે જેને ચેલેન્જ આપી છે એને નથી આપવા, પરંતુ તમારી પાસે જેટલી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટો આવે છે, તમારા વિસ્તારના લોકોના જે કામો છે ને એ કામો તમે કરો ને તો પણ તમારી વિસ્તારની જનતાએ તમને એમ કહેશે કે ના, અમારે આ સિવાય બીજા કોઈ ધારાસભ્ય નથી જોતા. કાંતિ અમૃતિયાએ ખુલ્લામાં આવીને ચેલેન્જ આપે છે. તો કાંતિભાઈ, તમે એ 30 વર્ષથી એ મોરબીની અંદર તમે ધારાસભ્ય હતા અને તમે અત્યારે પણ ધારાસભ્ય છો, તો તમારે તમારા વિસ્તારની અંદર રોડ રસ્તા તૂટી જાય અને ખાડાઓ પડી જાય, લોકો વિરોધ કરે તો તમે એમ કહો કે આ વિપક્ષનું કાવતરું છે. તમારા વિસ્તારની અંદર તો કેવા રોડ હોવા જોઈએ? સતત જો એક હથ્થું શાસન કોઈ એક વ્યક્તિના હાથમાં હોય તો કેવા રસ્તાઓ હોવા જોઈએ એ તમે તમારા અંતરાત્માને પૂછી લો. અને ગોપાલ ઇટાલિયા કે જે ચેલેન્જની રાજનીતિની અંદર જીત્યા ત્યારથી જ એવું કહી રહ્યા છે કે આપણી ચેલેન્જ છે, કોઈ પણ જગ્યાએ પેટા ચૂંટણી લાવી બતાવે. આવો જ ઓવર કોન્ફિડન્સ દિલ્હીની અંદર હતો કે આ જન્મમાં તો અમને કોઈ હરાવી ના શકે. એ ખુદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ એ ખુદ હારી ગયા દિલ્હીની અંદર. તમારું શું માનવું છે આ ચેલેન્જની રાજનીતિની અંદર? જેમ રેનીશભાઈએ કહ્યું એમ કે એક બેઠકની પેટા ચૂંટણી થાય ને તો એ બેઠકની અંદર એક બૂથ ઉપર 80,000નો ખર્ચો થાય. એક બેઠકની અંદર આસપાસ લગભગ 3 કરોડની આસપાસ ખર્ચો થાય. જો આટલો બધો ખર્ચો એક બેઠકની પેટા ચૂંટણી માટે થતો હોય તો એ પૈસા તમારા અને મારા બંનેના ખીચામાંથી જવાના છે. એ પૈસા આ કોઈ નેતા કે કોઈ એ રાજકીય પાર્ટી નથી ભોગવવાની.
એ રૂપિયા તમારે અને મારે ભોગવવાના છે અને તમારા અને મારા રૂપિયાથી જ રોડ રસ્તા બનવાના છે. તો શું કામ આને પેટા ચૂંટણીની પાછળ 3 કરોડ રૂપિયા ખર્ચીએ, રોડ રસ્તા પાછળ 3 કરોડ ખર્ચીએ તો 5-10 સોસાયટીઓ અને 8-10 કિલોમીટર સુધી રોડ તો બનશે. મારી વાત સાથે તમે શું કહેવા માંગો છો? અને જો સહમત હોય તો તમારા વિસ્તારના ધારાસભ્યને કહેજો કે પેટા ચૂંટણી નથી જોતી, એ પૈસાનો રોડ રસ્તા બનાવો. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ જ પ્રકારના ગર્જનાટ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝ રૂમને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.